લાઈફમાં કોઈ દી એવું બન્યું છે કે તમારો સંબંધી હોય ને તમે એને કઈ કીધું ન હોય છતાંય તમારે રહી આડો હાલવા મળ્યો હોય કે બોલાવતો બંધ થઈ ગયો હોય? એવું શું કામ થાય ખબર છે? એ આપણા હોય ને આપણા મીઠા દુશ્મન હોય. એ છે તમારા વ્યવહાર ને બધું મોટું હોય, તમે સારી રીતે રહેતા હોય એટલે જોઈ ન શકે. એ શું કરે કે તમારે જેની યારે જામતું હોય, જેને સારા વ્યવહાર હોય ને એની પાસે તમારી કડવી વાતો કીધા રાખે. એટલે ઓલાને એમ થાય કે આપણી સામે સારો રહીશ, પણ આ તો ખરેખર નકામો માણસ છે. ઓલાએ કીધું એ હાસું ન હોય પણ તમારું એ વાઢે એવી રીતે. એટલે ઓલાને તો એમ જ લાગે, એટલે તમારે બોલે ને તમારે વ્યવહાર ન રાખે ને આડું હાલવા મળે. પણ આપણે ટેન્શન નહીં લેવાનું. આપણે લાઈફમાં એક નિયમ રાખવાનો કે જે આવે છે ને એનું વેલકમ કરો, અને જે જાય છે ને ભાઈ જવા દેવાનું. કારણ કે જો ભાઈ કહેવાથી કે સમજાવવાથી લોકો માની જતા કે હું એવો નથી, તો ભગવાનને તો ઘણી વખત સમજાવ્યા હતા કૃષ્ણ ભગવાને, મહાભારત ન થાય. એટલે સમજાવે કોઈ સમજે એમ નથી. લોકોને અનુભવ થાય કે તમે સાચા હતા ખોટા આગળ જતા. એટલે જે નથી બોલાવતો એ તમને ઓટોમેટિક બોલાવશે. એટલે આવે એનું વેલકમ કરો, જાય એના બાપા સીતારામ. લાઈફમાં કોઈ દી એવું બન્યું છે કે તમારો સંબંધ